જય જિનેન્દ્ર પ્રણામ। હું સેજલ દીપન મહેતા, ભક્તામર હિલર, મુંબઈથી। શેત્રુંજયના તીર્થાધિપતિ યુગાદિ દેવ કરુણાના સાગર શ્રી આદિનાથ દાદાની જય હો। શ્રી ભક્તામર સ્તોત્રના રચયિતા શ્રી માનતુંગ આચાર્યજીને પ્રણામ। વર્લ્ડ રેકોર્ડથી સન્માનિત એવા લોકલાડીલા શ્રી નિકુંજ ગુરુજીને પ્રણામ। ભક્તને અમર કરનારું સૂત્ર એટલે ભક્તામર સ્તોત્ર। અમે લોકડાઉનથી આ જૈન અનુષ્ઠાનમાં જોડાણા છીએ। પહેલાં અમે શ્રી નિકુંજ ગુરુજીના સાનિધ્યમાં શિક્ષા લીધી, ત્યારબાદ અમારા ગ્રુપથી 300થી વધારે લોકોએ શિક્ષા લીધી। શ્રી નિકુંજ ગુરુજીનું સપનું હતું કે 1008 હિલર બનાવવાનું, જે આજે સાકાર થઈ રહ્યું છે। ઘરે ઘરે ભક્તામરનો દીવો પ્રગટી રહ્યો છે। દાદાની કૃપાથી અને શ્રી નિકુંજ ગુરુજીની આજ્ઞાથી 300થી વધારે લોકોને ચમત્કારિક લાભ મળી રહ્યો છે। આ શ્રેય જૈન અનુષ્ઠાન અને શ્રી નિકુંજ ગુરુજીને જાય છે। ચાલો અમે આવી રહ્યા છીએ 22-23 જૂન ભક્તામર હિલર સમિટ 2024 જૈન અનુષ્ઠાન અમદાવાદ। સર્વે પરિવાર સાથે પધારો અને જોડાવો। જય જિનેન્દ્ર। પ્રણામ, જય જિનેન્દ્ર। હું ભક્તાંબર હિલર મિત્તર હિતેશ મહેતા મુંબઈથી છું। જૈન ધર્મના પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ દાદાને પ્રણામ। વર્લ્ડ રેકોર્ડ સન્માનિત પૂજ્ય નિકુંજ ગુરુજીના પૂરા વિશ્વમાં ભક્તાંબરની દિવ્ય શક્તિ અને સાધના ગુરુ ભગવંતોના સાનિધ્યમાં કરી રહ્યા છે। વિશ્વના વધારેના વધારે લોકો આનો લાભ લઈ શકે અને અત્યારે લાભ બી લઈ રહ્યા છે। રોજ ભક્તાંબર કરવાથી ઘરના દરેક સભ્યોમાં એક અલગ પ્રકારની ઓરા અને ઉર્જા ફેલાઈ જાય છે। જીવનના દરેક દુઃખનું નિવારણ ભક્તાંબર દ્વારા રચિત દિવ્ય મહામંત્રમાં છે। તો પૂજ્ય માનતુંગ આચાર્ય રચિત આ મહામંત્રની સાધનાથી મનુષ્યની આધિ, વ્યાધિ અને ઉપાધિને દૂર કરીએ તો ચાલો આપણે આ સફળતાની ચાવી મેળવવા પૂજ્ય નિકુંજ ગુરુજીના સાનિધ્યમાં 22-23 જૂન અમદાવાદમાં જોડાઈએ ને જૈન અનુષ્ઠાનને ફોલો કરીએ। સર્વેને મારા જય જિનેન્દ્ર।